જીવનમાં કિંમત આ સદગુણોની છે, કાર્યક્ષેત્રમાં અને લોકોના સંબંધ સાથે. એમ આઈ રાઈટ ઓર રોંગ? ઇન્ટિગ્રિટી તમારી જેટલી વધારે હોય તમારી એટલી જ કિંમત છે. તમે બિઝનેસ એમ્પાયર ઊભું કર્યું અને ઇન્ટિગ્રિટીમાં ફોલ આવે એટલે વિધિન સેકન્ડ્સ યુ બીકમ ઝીરો ફ્રોમ હીરો. ઓસ્ટ્રેલિયાના એક બહુ જ સારા બેટ્સમેન અને ક્રિકેટ કેપ્ટન સ્ટીવ સ્મિથ, હું તમને એમની સ્ટોરી કહું કે ઇન્ટિગ્રિટીમાં પ્રશ્ન આવે ત્યારે શું થઈ શકે છે, એથિક્સમાં પ્રશ્ન આવે ત્યારે શું થઈ શકે છે. તમારું જીવન તમે ખોવો છો, તમારા પરિવારનું જીવન બરબાદ થાય છે, તમારો નોકરી ધંધો વેપાર બધું બરબાદ થાય છે, તમારી પ્રતિષ્ઠા તમારી ઇજ્જત બધું ખલાસ થઈ જાય છે. 2018માં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા ગઈ. ઇટ વોઝ અ ફૂલ ટેસ્ટ સિરીઝ, ફૂલ વન ડે સિરીઝ અને ફૂલ T20 સિરીઝ. 4th ટેસ્ટ ચાલુ હતી કેપ ટાઉનમાં, 4th ડે ટી ટાઈમ. સ્ટીવ સ્મિથને એમ થયું કે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ કાલ બપોરે ટી સુધી મારી જશે, એટલે એને ડેવિડ વોર્નર એમના વાઇસ કેપ્ટનને બોલાવે, જે ઓપનિંગ બેટ્સમેન ઓસ્ટ્રેલિયાના છે, કે ડેવિડ આઈ થિંક વિલ લૂઝ ધ મેચ બાય ટુમોરો ટી ટાઈમ. એટલે ડેવિડે કીધું યસ સર, એવું લાગે છે, પણ કે આપણે હારવી નથી તો શું કરવાનું, કરો ખેલ, બીજું શું. એટલે બંને એક પ્લાન ડિવાઇસ કર્યો. એટલે કે એમના પ્લેયરને બોલાવ્યો પ્લેઇંગ 11માં, તેનું નામ કેમેરુન બેનક્રોફ્ટ, કે હવે ટી પછી આપણે જ્યારે પાછા જઈએ ત્યારે તારા ખિસ્સામાં તું એક સેન્ડ પેપર રાખજે, તને મિડ ઓન પર અમે સ્ટેશન કરશું. બોલરને બેટ્સમેન ગમે ત્યાં ફટકો મારે, બોલરને છેલ્લે બોલ સ્ટાર્ટ ઓફ ધ રનઅપમાં મિડ ઓનનો પ્લેયર આપે. તારી પાસે બોલ આવે ને ત્યારે ખિસ્સામાંથી આ સેન્ડ પેપર કાઢીને થોડુંક તારે આમ ઘસી લેવાનું અને ચાલુ રાખવાનું, અને આપણે નવો બોલ લેશું. એટલે 8-10 ઓવર જશે ને ત્યાં સુધીમાં, એટલે ધ્યાન રાખવાનું કે સીમની એક બાજુ જ બોલ ઘસાય. એટલે 8-10 ઓવર જશે ને ત્યાં સુધીમાં સીમની એક બાજુનો બોલ ડલ એન્ડ રફ થશે ને એક બાજુનો બોલ શાઇનિંગ એન્ડ પોલિશ થશે. એટલે રિવર્સ સ્વિંગ ચાલુ થશે. અને ઓસ્ટ્રેલિયન ક્વિકીઝ બધા 85, 90, 92 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ ફેંકતા હોય અને એને રિવર્સ સ્વિંગ ચાલુ થઈ જાય એટલે બેટ્સમેન માટે તો બિચારાને બ્રહ્મોસ મિસાઇલ થઈ જાય. અને એવું થવા માંડ્યું, સાઉથ આફ્રિકાની વિકેટ પડવા માંડી. એકવાર કેમેરુન બેનક્રોફ્ટ ખિસ્સામાંથી આ સેન્ડ પેપર ઘસતો હતો, સીસીટીવી કેમેરાએ પકડ્યું. ઓડિયો વિડીયો રૂમમાં જે ટીમ બેઠી હતી એ લોકોએ જોયું કે હી ઇઝ ડુઈંગ સમથિંગ, રિપ્લે, કારણ કે રેકોર્ડિંગ તો ચાલુ જ હોય. તેને ખિસ્સામાંથી કંઈક કાઢીને ઘસે છે બોલ સાથે. એ તરત મેચ રેફરીને બોલાવ્યા કે આ જો રિપ્લે જુઓ તમે. મેચ રેફરીને ખબર પડી ગઈ કે આ કંઈક ઘસે છે, આ અનએથિકલ પ્રેક્ટિસ છે. એની પાસે પાવર હોય, સીધા ગ્રાઉન્ડ ઉપર દોડીને સ્ટોપ ધ પ્લે. કેમેરુન બેનક્રોફ્ટને કીધું કમ આઉટ. ઊભો રાખ્યો, કેમેરાસ ચાલુ હતો. વોટ ઇઝ ઇન યોર પોકેટ, પુટ યોર હેન્ડ ઇન સાઇડ. તો કે ના મારી પાસે કંઈ નથી. આપણે નાનપણથી પેલી ટેવો છે ને, રંગે હાથ પકડાઈ ગયા ત્યારે મને ખબર નથી, હું નહોતો ત્યાં. 2 ખભા ઊંચા થઈ જાય. સમથિંગ ઇઝ ધેર, સી ધીસ વિડીયો. તારી વિડીયો જો. એટલે તેને કન્ફેસ કરવું પડે, ખિસ્સામાંથી સેન્ડ પેપર કાઢ્યું. હી કન્ફેસ ઇટ કે આ મેં આ કર્યું છે. પણ તરત ગભરાઈ ગયો એટલે બોલ્યો કે મેં આ કર્યું, પણ એકચ્યુઅલી મારા કેપ્ટન સ્ટીવ સ્મિથે કીધું એટલે મેં કર્યું છે. કોલ સ્ટીવ સ્મિથ આઉટ, મેચ રેફરીએ કીધું. એને કન્ફેસ કર્યું કે હા મેં પ્લાન ડિઝાઇન કર્યો. અને એ ગભરાઈ ગયો એટલે બોલ્યો કે મેં ડિઝાઇન કર્યો પણ એકચ્યુઅલી એક્ઝિક્યુટ ડેવિડ વોર્નરે કર્યું છે. કોલ ડેવિડ આઉટ. એકવાર તમે ખોટું કરો ને આખી લાઈન પકડાશે, દિલ્હીથી હૈદરાબાદ સુધીની બધા તિહારમાં જશે, આખી સ્ટ્રીક પકડાય. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને જાણ કરી કે આ તમારા 3 ખેલાડીઓ ખેલ કર્યો છે, આવો તાત્કાલિક. એ વખતે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર હતા મિસ્ટર કેમેરુન, જેને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અમારા દિલ્હીમાં અક્ષરધામમાં લઈને આવેલા. હી વોઝ અ ક્રિકેટ ફેન, એટલે એમને કીધું પ્રાઇમ મિનિસ્ટરને, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે કે સર આવું થયું છે. એટલે પ્રાઇમ મિનિસ્ટર તરત ઓર્ડર કર્યો કે ભાઈ તમે ગો ડીપ ઇન ટુ ધ ઇન્ક્વાયરી અને જે ગિલ્ટીઓને પનિશ કરજો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ ફ્લાય થયું સિડનીથી કેપ ટાઉન. ત્રણેયના બરોબર ઇન્ટરવ્યૂ લીધા, પૂછપરછ કરી અને ત્રણેય કન્ફેસ કર્યું. ત્યાં ને ત્યાં ત્રણેય ઉપર 1 વર્ષનો બેન મૂકી દીધો. એટલે કેમેરુન બેનક્રોફ્ટ કે સર મેં તો આ મારા કેપ્ટન અને વાઇસ કેપ્ટન કે મારે કરવું પડ્યું. ઓકે ચાલ 2 મહિના ઓછો, 10 મહિનાનો બેન. તે દિવસથી કેમેરુન બેનક્રોફ્ટને એટલો બધો ઝાટકો લાગી ગયો, ક્રિકેટ છોડીને યોગા ટીચર થઈ ગયો છે. મેં કીધું ને તમારી કારકિર્દી રૂઈન થઈ જાય. એકવાર ખોટું કરો નીકળી પણ જાઓ બહાર, બીજી વાર ખોટું કરો નીકળી પણ જાઓ, ત્રીજી વાર નીકળી, જ્યારે એક્સિડન્ટ થાય ને કશું જ હાથમાં નહીં રહે.
એટલે જીએસટી ભરી દેજો. તમને ખબર ને જીએસટીના બે અર્થ છે. એક ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એ જીએસટી તમે બરોબર ભરો એટલે ઉપરથી એક જીએસટી વરસે. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. કારણ કે જે દેશમાં રહ્યા હોય, જે દેશની સરકારના કાયદા કાનૂન નીચે આપણે વેપાર ધંધો કરતા હોઈએ, જે દેશમાંથી આપણે કમાતા હોઈએ, એ દેશની સરકારને અને કાયદાને વફાદાર રહેવું એ માણસની જવાબદારી છે, એક નાગરિકની જવાબદારી છે. એ જવાબદારી ચૂકી જતા હોય, તમે લાખ સમાજ સેવાની સંસ્થાઓમાં લાખ સેવા કરશો, યુ આર નોટ ઝીરો, યુ આર નેગેટિવ. ફર્સ્ટ અબાઇડ યોર ડ્યુટી. જીએસટીના પૈસા બચાવીને કોઈ સંસ્થામાં મોટું 10 લાખનું દાન કરશો ને, ભગવાનને માન્ય જ નથી. એ 10 લાખ માન્ય જ નથી. એ તારો કચરો છે, તું ભગવાન પાસે ના લાવીશ. સમાજ સેવામાં ના વાપરીશ, લોકોને ખોટા સંસ્કાર પડશે એમાંથી. ઇટ ઇઝ અ ડ્યુટી એઝ અ સિટીઝન, અને હોવું ખૂબ જરૂરી છે. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર બંને 1 વર્ષનો બેન વાગી, એટલે બંને ડોમેસ્ટિક ક્રિકેટ સામાન્ય રમતા હતા. 6 મહિના પછી સ્ટીવ સ્મિથ પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી ઉપર લાઈવ શોમાં આવ્યા. નાવ લિસન ધ સ્ટોરી કેરફુલી. સ્ટીવ સ્મિથને પ્રાઇમ ટાઈમ ઓસ્ટ્રેલિયન ટીવી આખું ઓસ્ટ્રેલિયા લાઈવ જોતું હતું. પહેલો જ પ્રશ્ન પૂછ્યો, વાય ડીડ યુ ડુ ધીસ? તમે કેમ આ કર્યું? તમે પ્રતિષ્ઠિત અને અતિ સફળ ક્રિકેટ ટીમના કેપ્ટન છો. તમે રોહિત શર્મા કે વિરાટ કોહલી કે બાબર આઝમના લેવલના બેટ્સમેન છો. કેટલા બધા વર્લ્ડ રેકોર્ડ્સ તમારા નામે છે. આવું હીન કૃત્ય કરવાનો તમને વિચાર કેમ આવ્યો? સ્ટીવ સ્મિથના આંખમાં આંસુ આવી ગયા. હી બેગ પાર્ડન ટુ ધ પીપલ ઓફ ઓસ્ટ્રેલિયા, કે મારા લીધે તમારા લોકોને નીચે જવાનું થયું. પણ પછી એ જે બોલ્યા ને, એ આપણે બધાએ સમજવા જેવું છે. અ લાઈફ વેલ લીવડ માટે, સંસ્કારની દ્રષ્ટિએ. સ્ટીવ સ્મિથ બોલ્યા કે there is a culture in the Australian Cricket Board and the culture is win at all costs. ગમે તે ભોગે જીતવાનું જ. અને બીજું કલ્ચર છે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ્સ અમને પ્લેયર્સને કહે છે, વી ડોન્ટ પે યુ ટુ પ્લે, વી પે યુ ટુ વિન. અમે તમને રમવાના પૈસા નથી આપતા, જીતવાના પૈસા આપીએ છીએ. તમે પણ તમારા ધંધાઓમાં પ્રોફિટ એટ ઓલ કોસ્ટ એન્ડ પ્રોફિટ એટ એની કોસ્ટ ચાલુ કરો, એટલે અનએથિકલ પ્રેક્ટિસીસ ચાલુ થાય. સરકારના હાથ પણ લાંબા છે, સોશિયલ મીડિયાના હાથ એના કરતાં વધારે લાંબા છે. પ્રશ્ન આવશે, આવશે ને આવશે જ. જેને ક્રિકેટ બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? જેને બેંક સાથે ચેડા કરે બધાએ દેશ છોડવો પડ્યો કે નહીં? પ્રશ્ન આવે જ. ખોટું લાંબુ ચાલતું નથી. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ દ્રષ્ટાંતથી સમજાવતા, ગામઠી દ્રષ્ટાંતથી સમજાવતા, સામાન્ય અભણ માણસને પણ ખબર પડી જાય એવા દ્રષ્ટાંતથી સમજાવતા એક વાત, કે ગામડામાં ત્યાં કૂવામાં કોઈ માણસ ડૂબકી મારે નાવા માટે, અને નીચે જઈને ધારો કે સંડાસ કરે તો એ ઉપર આવે પહેલાં એનું પોત ઉપર પ્રકાશી જાય, કારણ નીચે જઈને કર્યું છે શું. સામાન્ય ગામઠી દ્રષ્ટાંતથી એ કહેતા, પણ કહેવાનું વાત એ હતી કે તમે અંધારામાં પણ ખોટું કર્યું હશે ને ઇટ હેઝ ટુ સી ધ લાઇટ ઓફ ધ ડે. એટલે ઇન્ટિગ્રિટી કાઉન્ટ્સ. સ્ટીવ સ્મિથને જે આઘાત લાગ્યો, આ કક્ષાના બેટ્સમેન, ઇન્ડિયામાં આપણે 50 ઓવર્સ ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ રમાણો, બધી મેચે રમે ઓસ્ટ્રેલિયા તરફથી એઝ અ પ્લેયર, એક પણ મેચમાં એમને પરફોર્મન્સ ના આપી શક્યા, કારણ કે આંખ ના મિલાવી શકે ઓડિયન્સ સાથે. અને અમેરિકામાં જે T20 વર્લ્ડ કપ રમાણો હમણાં, જે ઇન્ડિયા આપણે જીતીને આવ્યા, એમાં તો એ પ્લેઇંગ 11માં પણ નહોતા. ક્યાં હતા? ક્યાં પહોંચવાના હતા? અને ક્યાં પહોંચી ગયા? એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા, કે નિયમ ધર્મ, નીતિમત્તા અને પ્રામાણિકતા છોડીને કોઈ કામ ન કરવું, આ આપણા સંસ્કાર. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 80 વર્ષની હતી, 2000ની સાલમાં અમેરિકા પધારેલા, ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન ત્યાં માયામી ફ્લોરિડામાં એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા છે. એમની ઓફિસે એમને એડવાઇસ કર્યું કે હી ઇઝ ધ પોપ ઓફ ધ ઈસ્ટ. આ બહુ જ મોટા ધર્મગુરુ છે અને એમનું અમેરિકામાં બહુ જ મોટું ફોલોઈંગ છે. તમે કેટલા જણા આવ્યા છો દાદર સ્વામિનારાયણ મંદિરમાં? તમે બહારથી પણ જોયું હોય, જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ આર બીન ધેર, લાઈક ઓલમોસ્ટ ઓલ ઓફ યુ. એવા નાના મોટા અમારા 200 કેમ્પસીસ છે ખાલી અમેરિકામાં, નોર્થ અમેરિકામાં. એટલે એમની ઓફિસે એમને ઇનપુટ આપ્યું કે હી ઇઝ ધ પોપ ઓફ ધ ઈસ્ટ, એ કક્ષાના એ ધર્મગુરુ છે. એટલે એક મુલાકાત ગોઠવાણી. બિલ ક્લિન્ટન
પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા. બિલ ક્લિન્ટન એટલે બહુ ખ્યારિઝમેટિક પ્રેસિડન્ટ, 6 ફૂટ 2 ઇંચની હાઇટ. અને તમે અમેરિકાના ટોપ 5 પ્રેસિડેન્ટ્સ બોલો, જ્હોન એફ કેનેડી, રોનાલ્ડ રેગન, જ્યોર્જ વોશિંગ્ટન, એ કક્ષાની એ લાઇનમાં આવે. જ્યારે અમેરિકામાં રિસેશન હતું ત્યારે વ્યક્તિ ડોલર જે પકડી રાખેલો એની માટે વિશ્વ પ્રસિદ્ધ થયા. એ કોઈથી ઇમ્પ્રેસ જ ના થાય. અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈના પ્રભાવ નીચે આવે જ નહીં, કારણ કે દુનિયાના રાજા છે. દુનિયાની મુખ્ય 50 મોટી સંસ્થાઓ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વર્લ્ડ બેંક, બધું અમેરિકાની રહેમ દ્રષ્ટિ નીચે ચાલે છે. અને અમેરિકાની રહેમ દ્રષ્ટિઓ તો એક નાનો દેશ એ બહુ મોટા પ્રદેશ ઉપર જોર કરી શકે. હા, એ તાકાત એ દેશની છે. સામે પ્રમુખ સ્વામી મહારાજ એક 80 વર્ષની વૃદ્ધ કાયા, કાસાય વસ્ત્રધારી, એટલા ભગવા કપડા. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી એક શબ્દ ના સમજી શકે, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ અંગ્રેજી સમજી શકતા નહોતા. પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન એક શબ્દ ના સમજે. વચ્ચે અમારે એક ઇન્ટરપ્રિટર સંત હતા, હુ વુડ ડુ ઇંગ્લિશ ગુજરાતી, ગુજરાતી ઇંગ્લિશ. એટલે 22 મિનિટ વાર્તાલાપ થયો બંને મહાપુરુષો વચ્ચે. એમાં એકચ્યુઅલ તો તમારે 8-9 મિનિટનો જ સમજવાનો. એ 8-9 મિનિટની મુલાકાત પછી જ્યારે બિલ ક્લિન્ટન વિદાય લેતા હતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમને પ્રેમથી હાથ જોડીને, એટલે એમનો હાથ પકડીને કીધું, સાહેબ, ગાંધીનગરમાં, ગુજરાતમાં અમારું અક્ષરધામ છે, ખાસ જોવા માટે આવજો. એટલે અમારા ઇન્ટરપ્રિટર સંતે એને કહ્યું કે હી ઇઝ પર્સનલી ઇન્વાઇટિંગ યુ ટુ વિઝિટ અવર સ્વામિનારાયણ અક્ષરધામ એટ ગાંધીનગર ઇન ગુજરાત, ઇન ઇન્ડિયા. બિલ ક્લિન્ટન ઇમિડિયેટલી પ્રમુખ સ્વામી મહારાજનો હાથ પકડ્યો અને બોલ્યા કે વેન યુ આર પર્સનલી ઇન્વાઇટિંગ આઈ વિલ કમ. અને આવ્યા, ગાંધીનગર અક્ષરધામ જોવા માટે આવ્યા, કે તમે ઇન્વાઇટ કરો છો પર્સનલી, હું આવીશ. અને આવ્યા. બહાર નીકળીને અમને સંતોને એમણે વાત કરી, અમારા સંતો હતા, એમને વાત કરી. એક જ વાક્ય બોલ્યા. બિલ ક્લિન્ટને કહ્યું કે હું પબ્લિક ફિગર તરીકે ડેકેડ્સ, મેં જાહેર જીવન, સમાજ સેવાના જીવનમાં દશકાઓ કાઢ્યા છે. હવે જે બિલ ક્લિન્ટન બોલ્યા ને, વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. એ બોલ્યા કે આઈ હેવન સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફુલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. મારા જીવનમાં આટલી પ્રભાવશાળી આંખો, અને આંખોમાં નીતરતું ઇન્ટિગ્રિટી, વફાદારી, પ્રામાણિકતા, નીતિમત્તા, મેં આવી આંખો જીવનમાં ક્યારેય જોઈ નથી. બીજું વાક્ય બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ ક્રિએટેડ ધીસ ઓર્ગેનાઇઝેશન. હી હેઝ કમ વેર હી ઇઝ ટુડે નોટ બાય પુશિંગ પીપલ, હી હેઝ ટેકન પીપલ અલોંગ વિથ હિમ. આ કેટલી મોટી વાત કહેવાય. તો અ લાઈફ વેલ લીવડમાં આપણે બીજો મુદ્દો એ ચર્ચા કરીએ છીએ કે એટીટ્યુડ ટુવર્ડ્સ વર્ક અને એટીટ્યુડ ટુવર્ડ્સ પીપલ.